નડિયાદની દિનસા પટેલ કોલેજ ઓફ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જય પાટીલ નામના યુવકના આપઘાત પ્રકરણમાં એસટી-એસસી સેલ દ્વારા આરોપીઓની ધરપકડ હજી સુધી કરવામાં આવી નથી. પરિણામ એ છે કે આરોપીઓ હવે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્વની બાબત છે કે અત્યાર સુધી પોલીસ દ્વારા કોલેજના સહઅધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે, પરંતુ આરોપીઓને પકડવામાં પોલીસ હજી સુધી નિષ્ફળ રહી છે. ત્યારે આટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્હાઇટ કોલર આરોપીઓને ક્યારે પકડાશે તે બાબત નડિયાદ શહેરમાં ચર્ચાના ચકડોળે ચડી છે. પોલીસ દ્વારા નર્સિંગ કોલેજ તેમજ બાપાનો બગીચો કાફેના સીસીટીવી ફૂટેજ પણ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં સ્મિત પટેલ નામના આરોપી દ્વારા જે રીતે જય પાટીલને ધમકીઓ આપવામાં આવી હતી તે બાબતને પણ પોલીસે ગંભીરતાથી લીધી છે. ત્યારે આચાર્ય સહિત 3 મહિલા અધ્યાપકો અને સ્મિત પટેલની ધરપકડ ક્યારે થાય છે તેના પર હવે સૌની મીત મંડળાયેલી છે. તારીખ 1 ફેબ્રુઆરીના રોજ જય પાટીલ ઉંમર વર્ષ 20 નાઓએ મંજીપુરા ખાતે જે રહે છે એમને સુસાઇડ કરેલું, અને ત્યારબાદ એમ ફરિયાદી પક્ષ તરફથી એવી ફરિયાદ આપવામાં આવી છે કે તે જે કોલેજમાં ભણે છે દિનસા પટેલ નર્સિંગ કોલેજ, એમના કોલેજના અમુક પ્રોફેસરો અને કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એમની કોઈ પજવણી કરવામાં આવેલી હતી. એમને થોડા પરેશાન કરવામાં આવેલા હતા અને ત્યારબાદ સુસાઇડ નોટ લખીને એમને આત્મહત્યા કરેલી છે. તો એ બાબતે વિગતે તપાસ ચાલુ છે. ગુના સ્થળનું પંચનામું કરેલું છે. ગુના સ્થળેથી જે દુપટ્ટો જે હેંગિંગ કરેલું છે એ દુપટ્ટો કબજે કરેલો છે. ત્યારબાદ એમનું જે કોલેજ છે કે જ્યાં બધી ઘટના જ્યાં ઘટેલી હતી, તો કોલેજમાંથી આપણે સીસીટીવીની ફૂટેજો કબજે કરી છે. કોલેજના આશરે 9 જેટલા પ્રોફેસર્સના આપણે નિવેદનો લીધેલા છે. એના ક્લાસમેટ એટલે કે વિદ્યાર્થીઓ જેની જોડે ભણતા હતા એમના નિવેદનો લેવાનું હાલમાં શરૂ છે. જે પેલો બાપનો બગીચો કરીને જગ્યા છે ત્યાં આગળ યુવકને ધમકી આપવામાં આવી એવો ઉલ્લેખ ફરિયાદમાં છે, તે બાબતે તપાસ થઈ છે. જી, આજે એ જે ઉલ્લેખ છે ઘટનાનો કે ત્યાં યુવકને ધમકી આપવામાં આવી હતી અને જાતિવાચક શબ્દો બોલવામાં આવ્યા હતા, એ બાબતે પણ ત્યાં એક જે શાહિદ હતા એમનું વિગતવારનું નિવેદન લેવામાં આવ્યું છે અને એ ઘટના વિશે પણ તપાસ કરવામાં આવી છે. આ ઘટનાની ચાર્જશીટ કેટલા સમય રજૂ કરવામાં આવશે? ઘટનાની ચાર્જશીટ હાલમાં તપાસ શરૂ છે, પરંતુ જનરલી કાયદાકીય રીતે 60 દિવસની અંદર ચાર્જશીટ કરવાની થતી હોય છે. તો પૂરતા પુરાવા મળ્યાથી વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવશે. આરોપીઓ જો પકડાયા નથી તો તેની પકડવાની કામગીરી ક્યાં સુધી પહોંચી? હા, જે આમાં 5 આરોપીઓ છે એમને પકડવાની પૂરેપૂરો પ્રયાસ અત્યારમાં ચાલુ છે. એલસીબી એસઓજીની ટીમને પણ જાણ કરવામાં આવી છે. જે આરોપીઓ છે એના કોલ ડિટેલ્સની રેકોર્ડ્સ કઢાવવામાં આવ્યા છે અને સાથે સાથે નડિયાદ પશ્ચિમ, નડિયાદ ટાઉન અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આ 5 આરોપીઓ રહેતા હોય 3 પોલીસ સ્ટેશનને પણ એમની ટીમ બનાવી અને એલર્ટ કરવામાં આવ્યા છે. વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.